ધાર્મિક ઉપદેશકનો ડોળ રચીને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યુવતીને બદનામ કરનારો દિલ્હીનો સુમિત ઝડપાઈ ગયો છે। આ યુવક તે યુવતીની સાથે સાથે તેની માતા અને માસીના ફોટોને પણ મોર્ફ કરીને મૂકતો હવે તે કાયદાના સકંજામાં આવી ગયો છે। સાયબર રક્ષિકા મિશન હેઠળ પોલીસ પણ હવે એક્શનમાં આવી ગઈ છે। ગુનાઓ હવે માત્ર રસ્તાઓ પર જ નહીં ઓનલાઈન વધવા લાગ્યા છે। પહેલા રસ્તા પર ઉભેલી યુવતીઓ કે મહિલાઓની છેડતીના અનેક બનાવ સામે આવતા, પરંતુ હવે સોશિયલ મીડિયા મારફત યુવતીઓ કે મહિલાઓની પજવણી થવા લાગી છે। આ હેરાનગતિને નાથવા અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે 1 મેથી ઓપરેશન સાયબર રક્ષિકાનો પ્રારંભ કર્યો, જેમાં યુવતીઓ કે મહિલાઓને સોશિયલ મીડિયા અથવા તો ઓનલાઈન પ્લેટફોર્મ પર ટાર્ગેટ કરી બદનામ કે શોષણ કરનાર લોકો સામે કાયદાનો સકંજો કસાઈ રહ્યો છે। અમદાવાદની એક યુવતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી આ યુવતી દિલ્હીના સુમિત નેમચંદ શર્મા નામના ધાર્મિક ગ્રંથોની માહિતી આપતા વ્યક્તિના સંપર્કમાં આવી। આ સમયે પ્રેરણાત્મક ઉપદેશ આપનાર તરીકે ડોળ રમ્યો। યુવતી અને સુમિત શર્મા વચ્ચે ઓનલાઈન સંપર્ક વધ્યો। સુમિત શર્માએ મળવાની માંગ કરતા યુવતીએ સંપર્ક તોડી નાખ્યો, જે બાદ એકતરફી પ્રેમમાં પાગલ સુમિત શર્માએ યુવતીની ઓનલાઈન બદનામી શરૂ કરી। ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે 8 જેટલા ફેક આઈડી બનાવ્યા અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ યુવતીની 100 જેટલી તસવીર મોફ કરી અપલોડ કરવા લાગ્યો। આ યુવકે માતા માસીના મોફ ફોટો ફેક આઈડી પર અપલોડ કરવાના શરૂ કર્યા। આ અંગે યુવતીએ ફરિયાદ કરતા તે ફેક આઈડી ડિલીટ કરી પાછો યુવતીનો વિશ્વાસ જીતવા ઢોંગ રચતો। આ બદનામીથી કંટાળી યુવતીએ સાયબર પોલીસનો સંપર્ક સાધ્યો, તો સાયબર ક્રાઇમ બ્રાન્ચે જરૂરી ડિજિટલ પુરાવા મેળવી એકતરફી પ્રેમમાં યુવતીને બદનામ કરનારા સુમિત શર્માની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો। બેનને પહેલાં તો 1-2 મહિના એમને મિત્રતા કરી અને આ રીતે ધાર્મિક ઉપદેશ કર્યા। પછી જ્યારે વધારે પડતા બેન સાથે સંપર્કમાં કરવાનો પ્રયત્ન કર્યું તો બેને એની સાથે સંપર્ક તોડી દીધું। એ સંપર્ક તોડ્યા પછી આ જે આરોપી છે એમને કંઈક લાગણી થઈ ગઈ હોય, ફક્ત ઓનલાઈન વાર્તાલાપ છે એનાથી જે લાગણી થઈ હોય, પણ એ લાગણીના પ્રમાણે એને આને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું। એને આ બેનના નામે અલગ અલગ અકાઉન્ટ્સ બનાવવાનું શરૂ કર્યું, જેમાં એના ફોટોઝ અને મોર્ફ ફોટો જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી એને ઘણા બધા ફોટોઝ એના જ પ્રોફાઇલથી લઈને મોર્ફ કરીને મૂકવાનું ચાલુ કર્યું। જે બેન છે એમનું પોતાનું અકાઉન્ટ એક ઇન્ફ્લુએન્સર છે, એટલે એમનું પોતાનું અકાઉન્ટ પણ પબ્લિક પ્રોફાઇલ હતી, તો એ વિડીયોઝ, એ ફોટોઝ ને વિડીયોઝ એના ઓનલાઈન એક્સેસિબલ હતા અને એનું ફાયદા ઉઠાવીને 100થી વધારે ફોટોઝ અને વિડીયોઝ મોર્ફ કરીને એઆઈ યુઝ કરીને આને અલગ અલગ અકાઉન્ટ બનાવતો હતો ને પછી આ બેનને ફરી સંપર્ક કરીને એવું કહેતો હતો કે તમે હું તમારો અકાઉન્ટ ડિલીટ કરાવી દઈશ, ને પોતે અકાઉન્ટ ડિલીટ પણ કરી દેતો હતો। દિલ્હીનો સુમિત શર્મા પાછલા 6 મહિનાથી સતત અમદાવાદની યુવતીને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બદનામ કરવા લાગ્યો। સુમિતે પ્રેમ સંબંધ બાંધવાની દાનતે એડિટ કરી અશ્લીલ ફોટો વાયરલ કર્યા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું। ધોરણ 12 સુધી ભણેલો સુમિત શર્મા માત્ર યુવતીઓને ફસાવવા ધાર્મિક બાબતોના જાણકાર હોવાનો ડોળ રચતો। આ ઝડપાયેલા યુવક સુમિતે ધાર્મિક પ્રવચન અને ઉપદેશની આડમાં અન્ય યુવતીને ફસાવી કે છેતરપિંડી આચરી છે કે કેમ તે આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। જે આ મિશન છે આપણે 1 મેથી ચાલુ કર્યું છે। અત્યાર સુધી 5થી 7 અમને કમ્પ્લેન્ટ્સ મળી છે, 3 કિસ્સાઓમાં એફઆઈઆર પણ થઈ છે। આ હેતુ એ છે કે ઘણીવાર મહિલાઓ પોલીસ પ્રત્યે કમ્પ્લેન દર્જ કરવા માટે અચકાતા હોય, ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયાની કમ્પ્લેન હોય, કારણ કે એમની આઈડેન્ટિટી પબ્લિકમાં આવી જાય। પણ આપણે આ મિશન દ્વારા એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે આ એક ઓનલાઈન સ્ટોકિંગ, સાયબર સ્ટોકિંગ છે, બુલિંગ છે, ડીપ ફેક વિડીયો બનાવીને બ્લેકમેલ કરવાનું, એક્સટોર્શન કરવાનું, આ બધું જે છે એક ગંભીર ગુના છે, મહિલા વિરુદ્ધ આ ગંભીર ગુનાઓ છે। સુમિત શર્મા પોતાને અલગ અલગ ધાર્મિક ગ્રંથો, વેદ, ઉપનિષદ, કુરાન અને કામસૂત્ર સંદર્ભે જ્ઞાની હોવાનો દાવો કરતો। અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે મિશન સાયબર રક્ષિકા હેઠળ 1 મે 2026થી અત્યાર સુધીમાં 3 ગુના દાખલ કર્યા। આ તમામ કેસમાં 3 જેટલા આરોપીની ધરપકડ થઈ છે, જ્યારે કે વર્ષ 2025-26માં 36 ગુના દાખલ કરી અંદાજે 42 આરોપીઓને પકડી સોશિયલ મીડિયા પર રહેલી વાંધાજનક પોસ્ટ ડિલીટ કરી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।